વણસે નહીં, ઈ હરિજનના પ્રમાણ. આપણે તો જરીક કઈક મુસીબત આવે, તકલીફ આવે ને તો વણસી જાય, ડગી જાય, પણ ડગવું ન જોઈએ. કારણ કે વિશ્વાસ હોવો જોઈએ, નક્કી પણ હોવું જોઈએ. મીરા રાજની રાણી હતી ને તો એને નક્કી પણ હતું. એના સદગુરુ સમાર હતા તો એને નક્કી હતું, કોઈથી ડગી નહોતી. એને રાજનું કે કોઈનું જગતનો કે એને કોઈનો ડર નહોતો. એવી રીતે આમાંથી ગુરુ મહારાજ આ બધું સોફું કાઢે છે. એટલે કીધું ને, આપણે આવરણ આવ્યા હતા કે ઢાક્યો પાવક ધૂમળે બે વાદળે ઢાક્યો સૂર, અવિધાના આવરણથી ઢકાઈ ગયો છે આત્મા, તેથી સમજણ રહી ગઈ દૂર. પાવક કેતા દેતવા, દેતવા ઉપર રાખ અને ધુવાડાનો થર જામ્યો હોય ને તો એને દેતવા દેખાતો નથી, પણ એને જો હટાવો એટલે દેતવાનો ચોખ્ખો પ્રકાશ થાય છે. એવી રીતે સૂર્ય આડા વાદળ આવી ગયા હોય તો સૂર્યનો પ્રકાશ થતો નથી. એની આડા વાદળ હટી જાય એટલે સૂર્ય ચોખ્ખો છે. સૂર્ય એને પછી કઈ કરવાનું રહેતું, માળા જપી ન પડે કે સૂર્ય દેખાય. વાદળ હટી જાય એટલે સૂર્ય છે જ. એવી રીતે આપણા આત્મા આડા અજ્ઞાન રૂપી આવરણ આવી ગયા હતા. આત્મા હતો, આમાં અખંડ દીવો પ્રજ્વલિત છે, પણ ગુરુ મહારાજ ખાલી આ આવરણ હટાવી દેશે. આમાં કઈ કાઢતાય નથી, કઈ નાખતાય નથી, બસ સમજણ આપે છે. અને આમાંથી જે છે એને પરિવર્તન થાય છે. આમાંથી નહીં, કઈ કાઢવાનું નથી. આ બધી ઇન્દ્રિયોનું પરિવર્તન થઈ જાય છે, મન અમન બની જાય છે, અને આત્માનું ચોખ્ખું આપણને દર્શન થાય છે. પછી એ ખબર પડે કે તું જ છો, તારા વગરનો કોઈ નથી. એટલે કીધું ને કે હળિયું કાઢી હરી નહીં મળે, મેલી દે દોટા દોટ. તારા હાટમાં હરી બિરાજે, પાસો વળીને ગોય. આમાં જ બેઠો છે, પણ તને ખબર નથી. આપણે બાર બાર ભટકી છીએ. ઘડીક થાય તો ગંગા છે જાય, ઘડીક થાય તો જમના છે જાય, ઘડીક થાય તો કાશી જાય, ઘડીક થાય તો મથુરા દોડી છીએ. પણ આ હરદ્વાર કીધો છે. જો આ ઘટો ઘટમાં મારો વાલો બિરાજમાન છે, કયા ઘટમાં નથી. એટલે કીધું કે હરદ્વારમાં માલે મારો વાલો, જડથી જડ કયો તોય ભલે, ચેતન કયો તોય ભલે, અણુ કયો તોય ભલે, ને મેરુ કયો તોય ભલે. જળમાંય છે ને થળમાંય છે, બધાયમાં પરમાત્મા કણ કણમાં બિરાજમાન છે. કૃષ્ણ ભગવાને કીધું ને કે હું અણુ અણુમાં છું, મારા વગરની કોઈની અણી મુકાય ને એટલી જગ્યાએ ખાલી નથી. તો આપણને એકમાં દેખાય, બીજામાં ન દેખાય. એમ કેમ? તો કે આપણી દ્રષ્ટિમાં ભેદ છે. સદગુરુ મહારાજ એ દ્રષ્ટિ, આપણી સર્મ દ્રષ્ટિ છે ને, એનથી જોવો તો આપણને નાના મોટા, મૂસા નીસા, કાળા ધોળા, બધા એવા બધા નાના મોટા ઘાટ દેખાશે. પણ ગુરુ મહારાજ આપણને ઈ સર્મ દ્રષ્ટિથી નહીં, દિવ્ય ચક્ષુ, જે દિવ્ય ચક્ષુ કૃષ્ણ ભગવાને અર્જુનને આપી હતી ને, એ ગુરુ મહારાજ આપણને દિવ્ય ચક્ષુ આપે છે. અને એ દિવ્ય દ્રષ્ટિથી જોવો ને તો કણકણમાં પરમાત્મા દેખાય. પછી આ ઘટો ઘટમાં દેખાય, પછી જળમાંય છે, ચેતનમાંય છે. પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. પણ એ ઓળખવા આખી ગીતાજી ખોલશો ને તો એ ઓળખાય નહીં. તમને વાંચો તો આપણને વાંચેલું જ્ઞાન થાય, પણ પરમાત્મા કયા સ્વરૂપે છે ને એ ઓળખવા તો સંતો પાસે જવું પડે. એ જાગ્રત સંતો મહાપુરુષો છે ને, એટલે તો જાગતાના પ્રમાણ આપ્યા છે કે ગોરખ જાગતા નરસેવ તો તને મળે નિરંજન દેવ. ગોરખ તું જાગતા નરસેવ. આ જાગતા કોને કીધા? કે કોઈ એમ સમજે કે આપણે રાતે હોઈ હવાર થાય તો જાગી જાય, પણ એ નીંદર તો તનની છે. તન રાતે હોવે હવાર થાય તો જાગી જાય, એની વાત કરી નથી. જાગતા કોને કીધા? તો કે મનથી જે જાગ્યા છે, અંતરમાં ભીતરમાં પોતે જાગી ગયા છે ને, પોતાના સ્વરૂપનું જેને દર્શન કરી લીધું છે, એ તમને બીજાને ઓળખાય. કારણ કે જેને જોયો છે ને એ બીજાને બતાવી શકે. આ કુંવરજી મહારાજ નું ઘર મેં નહોતું જોયું, આજ મેં જોયું. હવે કોઈ પૂછે તો હું બતાવી શકું, કારણ કે મેં હવે જોઈ લીધું.
પ્રત્યક્ષ જોયું હોય તો બતાવી શકો, પણ ન જોયો હોય એ બતાવી શકે નહીં. જે છૂટો છે ને એ તમને સોડાવી શકે. બાંધેલા ને કયો સોડ સોડ મથી જાવ તો સોડાવે નહીં. એટલે કીધું એક વાણીમાં કે જાગીને જોયું મેં મારા સ્વરૂપમાં, જાગીને જોયું મેં મારા સ્વરૂપમાં, નિજાનંદ મસ્તીમાં હું હરદમ રહું છું. નિજાનંદ મસ્તીમાં હરદમ રહું છું. અખંડ આનંદમાં હું અખંડ આનંદમાં હું રોજ રહું છું. અખંડ આનંદમાં હંમેશા રહું છું. અખંડ આનંદમાં હું હંમેશા રહું છું. અખંડ આનંદમાં હંમેશા રહું છું. નામ સ્મરણ હું ત્યારથી કરું છું. નારાયણ હું ત્યારથી કરું છું. અખંડ આનંદમાં હું ત્યારથી રહું છું. આનંદમાં હું ત્યારથી રહું છું. જાગીને જોયું મેં મારા સ્વરૂપમાં. કારણ કે બીજાનું જોવા જાઓ ને તો કોઈથી મેળ પડશે નહીં. કારણ કે પોતાનું જ જોવાનું છે. પોતાનું જોવો ને તો જ તમને આપણને અનુભવ થાય અને તો જ આપણને બધી પરમાત્માના દર્શન થાય. પણ આપણે તો બીજાનું જ જોવા રહ્યા છે. કોઈથી અંતરમાં જોતા જ નથી. ક્યાંક જાય ને તો એમ કે ફલાણો આમ બોલતો હતો, ઓલી આમ ગાતી હતી, ઓલો આમ કરતો હતો. પણ કોક દી તું તારું અંતર તો ખોલ.